ભગવાન શ્રી ભગવાન અનુભવ જ્ઞાન તત્વ સાંખ્ય માહેરે જોયું જુગત કરી. શું કહે છે મહાત્મા સર કે આ તત્વને મેં મારી બુદ્ધિથી વિચારીને જોયું, ઊંડાણમાં ઉતરીને ઊંડો વિચાર કરીને સૂક્ષ્મ વિચાર કરી સર્વ સમાતારે ઉઘરી એક કરી કે જેટલા 52 તત્વ દેહના છે એ પ્રકૃતિમાં સમાઈ જાય છે. પછી જે ઉઘરે છે ને ન્યારો રહે છે તે આપણો હરી છે. ઇન્દ્રિય તે વિષય ગુણવૃત્તિ. ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયના વિષય પણ છે અને ગુણ પણ છે. તો ઇન્દ્રિયને એ ઇન્દ્રિય નથી હરી, ઇન્દ્રિયાતીત છે, ઇન્દ્રિયોનો નિયંતા છે. મનુષ્યને ઇન્દ્રિયો દેખાય છે પણ ઇન્દ્રિયોનો નિયંતા દેખાતો નથી. સદગુરુ મળે છે ત્યારે અંતરચક્ષુ ખુલી જાય છે. એને સદગુરુ તત્વદર્શી હોય છે પૂરા, તો એને અંતરચક્ષુ જ્ઞાન ચક્ષુ આપે છે. આત્મજ્ઞાન આપતા જાય છે, બોધ આપતા જાય છે અને અંતરદ્રષ્ટિ ખોલતા જાય છે. ત્યારે અહીંયા એ ઇન્દ્રિયોના નિયંત્રણને જીવાત્મા છે તે જાણી ઓળખી લે છે. ઇન્દ્રિય દેહ એટલે આપણી ઇન્દ્રિયો અને દેવતા અને વિષય, આ થઈ ત્રિપુટી. એ ત્રિપુટી ઉપર પ્રેરક છે શ્રી હરિ. ગુણવૃત્તિ એટલે હરિગુણાતીત છે. સૌનો પ્રેરક સોઈ આનંદ કોશેરે અનુભવ દ્રષ્ટિ ઠરી. એટલે પોતે જીવાત્મા જ્યારે નિરંતરી સદગુરુના વચનથી ત્યારે પોતે આત્મ અનુભવમાં ઠરી જાય છે. એટલે આત્મયોગ થઈ જાય છે કે જે બ્રહ્માનંદ કહેવામાં આવે છે. ત્યાં પોતે ઠરી જાય છે. વસ્તુ વિચાર કરીને જોતા કે મેં દેહ અને આત્માનો વિચાર કર્યો. આ વસ્તુ સદગુરુએ આપને ક્ષેત્રનું પણ જ્ઞાન આપ્યું, શરીરનું અને આત્માનું પણ જ્ઞાન આપ્યું. ત્યારે અહીંયા વાત કરે છે સુંદર મજાની કે વસ્તુ વિચાર કરીને જોતા આવરણ એકેય ન હોય. કે જ્યારે મેં દેહ અને આત્માનો વિચાર કર્યો ત્યારે આત્માને એકેય પ્રકારના આવરણ છે નહીં. આનંદ કોશેરે અનુભવ દ્રષ્ટિ ઠરી. ત્યારે મારી દ્રષ્ટિ ત્યાં ઠરી ગઈ સદગુરુ સ્વરૂપમાં. સદગુરુ સ્વરૂપ છે તે આનંદ, પરમ આનંદ દેનારું છે. અનુભવ દ્રષ્ટિ છે સદગુરુ સ્વરૂપ. શુદ્ધ ચૈતન્ય સાક્ષી પ્રમાતા. સ્વરૂપ કેવું છે? શુદ્ધ ચૈતન્ય સાક્ષી પ્રમાતા, પ્રમાણ પ્રમેતિ એક, અદ્વૈત એક, અખંડ અવિનાશી. આવો અંતરનો ભગવાન સદગુરુ સ્વામી. ભીતરે છે, પ્રત્યક્ષ છે પણ આવરણ છે નહીં. અદ્વૈત એક, અખંડ અવિનાશી. નિગમ કહે નેતિ નેતિ કે મનુષ્ય આપણે ત્યાં પહોંચી શકતો નથી. એટલે જેને ગમ નથી, ગુરુગમ પ્યાલી મળી નથી, ગુરુગમ જાણી નથી, તો એને એમ થાય છે ઈશ્વર નથી. પણ ઈશ્વર છે, ભગવાન છે અને છે. નાથ તો નિરંતર છે. એ ભલે ગમ નથી પણ નાથ તો નિરંતર છે. નિરખ્યા નજર ફરે. પોતાના સદગુરુ મળતા સેવક શિષ્ય પોતાના અંતરમાંય પણ ઓળખી લે છે અને સન્મુખ સદગુરુ રૂપે પણ ઓળખી લે છે. નાથ નિરંતર નિરખ્યા નજર ભરી તત્વ સાખ્ય માહે જોયું જુગત કરી.
બહાર ભીતર નાથ નિરંતર, કે મારી ભીતરમાંય છે ને બહારે વ્યાપક છે. એટલે જ વિશ્વરૂપ દર્શન યોગ, આટ વિરાટ માયાનો રૂપ. પણ જ્યારે સેવકને, અર્જુન નામના સેવકને, શિષ્યને એમ થયું કે આપના અવિનાશી સ્વરૂપના મને દર્શન કરાવો. આ એ સમયની વાત, આજ પણ એ વર્તમાન કાળમાં સત્ય છે. એવા હરિગુરુ સંત આપને મળ્યા અને અનેક જીવો ઈચ્છા કરે છે તો એને પણ મળે છે. બહાર ભીતર એક નિરંતર, આપે અકળ સ્વરૂપ. કે ભીતરમાં સ્વરૂપ ભગવાને બતાવ્યું સદગુરુ સ્વામીએ, વ્યાપક બતાવ્યું, પણ બતાવવા વાળો રહ્યો ને તો અકળ સ્વરૂપ છે તારા માટે. એક કોકની જ કડિયામાં આવે છે, ધ્યાનમાં આવે છે. એક રસ ઈશ્વરને, એક જ આત્મા, જ્યોતિ પરમ પદે. 24 તત્વ આ દેહના ચેતન રાખે, છતાંય જીવાત્મા એની અંદર રહેવા વાળું જડ જેવું દેખાય. એની જડતાને ત્યાગી શકતો નથી. તો કે જન્મતા વેદ બહિર્મુખ થાય છે. બહિર્મુખ થાય છે એટલે પદાર્થ રૂપ રહે છે. ઈશ્વરનો એને યોગ થતો નથી સદગુરુ વગર, અને ભૂતતળી જીવાત્મા ભગવંત રૂપ નથી થતો. એટલે એ 3 ગુણ પ્રમાણે રજોગુણ ને તમોગુણની પ્રધાનતા હોય છે. એમાં સત્વગુણની પ્રધાનતા હોતી નથી. જન્મે ત્યાંથી તો દેહને ત્યાગે ત્યાં સુધી. એટલા માટે રજોગુણ જન્મ થાય છે ને તમોગુણ જન્મ થાય. એટલે એને લખ 84માં ઉત્તમ અધમમાં ચકરી મારવી પડે છે. એના કર્મ પ્રમાણે વિષય સેવે છે અને ગતિ કરે. એ પાછો આવે કોઈને નડવા આવતો નથી. હા, આ ખાસ ધ્યાન રાખવાનું બધાને છે. તો ભગવાનમાં કે જીવાત્મા નડવા આવે. અર્જુનને એમ કહે છે, અર્જુન હું કદી ન હતો એવું નથી, તેમ તું ન હતો કદી એવું પણ નથી. અને તે હું, તું અને તે, આ પેલા હતું, અત્યારે છે અને હજી પણ હશે. આ સ્થાવર જંગમરૂપ પ્રમાણે જીવાત્માની ગતિ થઈ. તો અર્જુનના મનમાં સંશય શંકા થઈ કે ભગવાન એમ કહે છે સદગુરુ સ્વામી કે હું કદી ન હતો એવું નહીં. ચૈતન્ય મહાપ્રભુજી પ્રેમ મૂર્તિની જેમ. તો સુંદર શિષ્યને પણ એમ થાય કે અત્યારે પ્રભુ તમારો મારો જન્મ જો અત્યારનો છે, તો પ્રભુ તમે એમ કહો છો કે હું કદી ન હતો, તું એટલે પોતે અને તે. તો આ બધું પહેલા હતું, અત્યારે છે, પછી હશે તો કેમ ભગવાન? ત્યારે બહુ સુંદર મજાની ક્ષેત્રજ્ઞની આ દેહ સહિત વાત કરે છે. શું વાત કરે છે કે અર્જુન જેમ આ દેહમાં બાળક અવસ્થા આવે છે, નહીં ને? તમે એના સાક્ષી હતા ને. આ દેહ, આપણા દેહની અંદર બાળક અવસ્થા આવી હતી. એના આપણે સાક્ષી હતા. હું બાળક હતો, પણ હું આત્મા હતો એ ભાવ થતો નથી. ત્યાર પછી યુવાન અવસ્થા દેહમાં, બાળક અવસ્થા ગઈ એટલે એ તોય તમે એના જાણનાર છો, સાક્ષી. ત્યાર પછી વૃદ્ધાવસ્થા દેહમાં આવી. તો મનને ખબર છે કે હું વૃદ્ધ થઈ ગયો. ભગવાન કહે છે કે મનને મોક્ષ છે. ત્યારે જીવાત્મા સદગુરુનું શરણ સ્વીકારે છે. ત્યારે ભગવંત ભૂતળી ભગવંત રૂપ થાય છે. ત્યારે આ 3 અવસ્થાની અંદર ભગવાને કીધું અર્જુન એમ જ બીજા દેહની પ્રાપ્તિ થાય છે. એટલે હું કદી ન હતો એવું નથી, તેમ તું ન હતો એવું નથી, તેમ તે ન હતું એવું નથી. હવે પછી આપણે બધા નહીં હોય એવું બનશે નહીં. પણ ભગવાનને સગુણ અને નિર્ગુણ જે ક્ષેત્ર ને ક્ષેત્ર ન છે યોગ, એની અંદર કહી દીધું કે અર્જુન તું મને ક્ષેત્રજ્ઞ, તું મને સેવકને કહે. પછી જગ્યાએ દુર્યોધનને કીધું નથી. તો આ એ જગ્યાએ શકુનીને નથી કીધું. ધૃતરાષ્ટ્રને નહોતું કીધું. શું કે એ શરણાગતિ હતા નથી.
અને આ પ્રભાવ આ જય છે. શકુનીનો ગુણ છે મનુષ્યમાં, દુર્યોધનનો સ્વભાવ છે મનુષ્યમાં, ધૃતરાષ્ટ્રનો સ્વભાવ છે મનુષ્યમાં. નથી એવું નથી. કેટલા સ્વભાવવાળું મનુષ્ય છે એ જ સમજી શકાતું નથી. એ સારને સમજવા માટે જ સાચા સદગુરુના જ્ઞાનની જરૂર પડે છે. ડાયરેક્ટ જો શાસ્ત્રો વાંચવા જાય છે તો ખારાપણાનો અનુભવ થાય છે. જેમ ડાયરેક્ટ સમુદ્રનું પાણી પીવા જાય છે તો ખારાપણાનો અનુભવ થાય છે. પણ જો એ જ વાદળો દ્વારા મળે છે, એ જ સમુદ્રનું વરાળ બનીને પાણી જળ તો અમૃતનો વિષય બની જાય છે. એમ સાચા સદગુરુ દ્વારા કોઈ સતશાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તો એને રહસ્યમય રસ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાં જ ભગવાને કહ્યું સાચી સહજ ભક્તિ સહજ છે, સહજ યોગ છે, રહસ્યનો રાજા છે, પરાભક્તિ છે. એટલે જ ભગવાને અર્જુનને પરારૂપેલા બનાવ્યા. ચેતન ભક્તિને પરાભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ભગવાનની પ્રતિમા હતી નહીં, નરદેહે નારાયણ શ્રી ભગવાન હતા. આજે છે પેલાય હતા નરદેહે નારાયણ, આજે છે ભગવાન નરદેહે નારાયણ, હજી ભગવાન નરદેહે નારાયણ જ રહેશે. જે આશ્રય લેશે તે તરશે, તે પરમ ગતિને પામશે. એટલા માટે આપણને સંતો પોતાના અનુભવ જ્ઞાન સત વિચાર આપીને ચેતવે છે. એટલે અહીંયા વાત કરી છે કે નાથ નિરંતરી નિરંજ્ઞા નજર ભરી, કનક દંડ સાગરનો શ્રીફળ, રત્ન કુંભ એ રત્નનો બનાવેલો કુંભ હોય તે કુંભ આખો રત્ન જ હોય. ત્યાર પછી કનકના આભૂષણો બનાવેલા હોય તે આભૂષણો કનક જ હોય, એ ન હોય. એટલે જ હરિગુરુને સંત તે હોવા છતાં હાજરના વિદેહ, તે હોવા છતાં નરદેહે નારાયણ છે. આપણા હરિગુરુ સંત ભાગ્યે જ આપણી આંખને દર્શન થાય છે, જે સમજી શકે તેને. એક રસ ઈશ્વરે નહીં કોઈ મિત્ર હરી દુશ્મન, કોઈ મિત્ર નથી, કોઈ દુશ્મન નથી. ભગવાને એમ જ કીધું મારે કોઈ મિત્ર નથી, કોઈ પ્રિય નથી, કોઈ અપ્રિય નથી, કોઈ મિત્ર નથી, કોઈ અમિત્ર નથી. ત્યારે જ ભગવાનને જ્યારે મનુષ્ય ભૂત ટળી ભગવંત રૂપ થાય છે ત્યારે ભગવાનનો સ્વભાવ, ભગવાનના ગુણ આવી જાય છે. એક રસ ઈશ્વરે નહીં કોઈ મિત્ર અરું હરી, બ્રહ્મ પયોધિ ભર્યો પરિપૂર્ણ, બ્રહ્મ પયોધિ ભર્યો પરિપૂર્ણ, ન મળે ન્યૂન લગાર, એમાં અલગ પણ મળતું નથી. મૃત્યુ તે અમૃત થઈને મળ્યું. ખ્યાલ આવી ગયો કે જે જીવાત્માને ભય હતો મૃત્યુનો, એ બ્રહ્મ જ્ઞાન થવાથી ભય તો ભાગી જાય છે, પણ મૃત્યુ છે એ અમૃત બની જાય છે. મૃત્યુ તે અમૃત થઈને મળ્યું, પ્રગટ્યો પ્રેમ અપાર, કહે મહાત્મા પ્રીતમ. પ્રીછે રે કોઈ દાસ, પ્રીછે રે કોઈ દાસ, કોઈ બિરલા. ગુરુ ગમ જેને શાન મળી, કે જેને ગુરુની ગમ મળી, જેને સાચા ગુરુ જ્ઞાનદાતાની ગમ અને શાન મળી, એ જ કોક બિરલા પ્રીછી શકશે, પ્રીછી શકશે, નિરખી શકશે અને તે યોગ્યુક્ત થશે. સદગુરુ ભગવાન